કેન્દ્રમાં મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ આજ રોજ કામરેજના ઉમંગલ હોમ ખાતે યોજાયો હતો। કામરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી, જેમાં ધારા 370 હટાવવા, રામ મંદિર નિર્માણ, ઓપરેશન સિંદૂર વગેરે જેવા ઐતિહાસિક નિર્ણયો અને કરવામાં આવેલા કાર્યોની ઉપસ્થિત આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી વિવિધ જન ઉપયોગી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા। મોદી સરકારના 11 વર્ષમાં ભારત દેશે જે વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે અને જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે આવનાર દિવસોમાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી જન સુધી પહોંચાડવા ઉપસ્થિત આગેવાનો દ્વારા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી। રાજેશભાઈ મનહરભાઈ પટેલ, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત સંકલ્પથી સિદ્ધિ 11 વર્ષની કેન્દ્ર સરકારની જે સિદ્ધિઓ છે એની વાત લઈને કામરેજ તાલુકાની કામરેજ મંડળની બેઠક હતી। શક્તિ કેન્દ્ર અને બુથ પ્રમુખોને બોલાવીને 11 વર્ષની જે સિદ્ધિઓ છે, જેવી કે આયુષ્યમાન કાર્ડ યોજના છે, તો પહેલા આયુષ્યમાન કાર્ડ યોજનામાં 11,000, 25,000 આવી રકમો મળતી હતી, પણ હાલમાં કેન્દ્ર સરકારના 5 લાખ અને ગુજરાત સરકારના 5 લાખ એટલે 10 લાખ। ધારો કે મારા ગામમાં 400 આયુષ્યમાન કાર્ડ છે તો 400 કરોડ રૂપિયા સરકાર દ્વારા નિર્મિત કરીને મારા ગામ પરિવાર માટે રાખ્યા છે। પછી ઘરની યોજના હોય, આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, તો કોંગ્રેસના શાસનમાં પહેલા 11,000ના હુડકોના આવાસો બનતા હતા, હવે સુડાના આવાસમાં 4 લાખની પાસે 3,75,000 જેવી માતબર રકમ મળે છે અને સુડા બહારના ગ્રામ્ય વિસ્તારમાં 1,80,000 જેવા આવાસની મકાનની આ યોજના છે। આવી કેન્દ્ર સરકારની યોજનાઓ જે છે ખૂબ સારી યોજના। 2014 પહેલાનું ભારત અને 2014 પછીના ભારતની જે પરિકલ્પના છે એ ભારતીય જનતા પાર્ટી પોતાના પરિવારમાં, શક્તિ કેન્દ્રમાં અને બુથ સુધી લઈ જવા માટેની આ બેઠકનું કામરેજ તાલુકા ભાજપનું આયોજન કર્યું હતું। આવનારા દિવસોમાં શક્તિ કેન્દ્ર દીઠ ખાટલા બેઠકો, બુથ દીઠ ખાટલા બેઠકો થશે અને આ બાદ સરકારની જે સિદ્ધિઓ છે 11 વર્ષની એ દરેક બુથ સુધી પહોંચશે। એના માટેના કાર્યક્રમનું આયોજન ઉમામંગલ હોલ ખાતે કામરેજ તાલુકાની આ સુરત જિલ્લાની એક બેઠક થઈ। ખૂબ સારી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત હતા અને સરસ વાતાવરણમાં બેઠક સંપન્ન થઈ। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર।